અંકલેશ્વર નગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે, ત્યારે વોર્ડ નંબર 8માં કોંગ્રેસ પક્ષ દ્વારા આક્રમક અને ઝંઝાવતી પ્રચાર હાથ ધરવામાં આવ્યો છે. ગતરોજ કોંગ્રેસના ચારેય ઉમેદવારોએ વિશાળ સમર્થકો સાથે જનસંપર્ક શરૂ કરતા મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. વોર્ડના વિવિધ વિસ્તારોમાં ભ્રમણ દરમિયાન સ્થાનિક રહીશો દ્વારા ઉમેદવારોનું ફૂલહાર પહેરાવી કુમકુમ તિલક કરી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પેનલના અનુભવી નેતા અને જાણીતા ઉદ્યોગપતિ જહાંગીર ખાન હમીદ ખાન પઠાણ મુખ્ય ચહેરો છે, જેઓ લાંબા સમયથી નગરપાલિકામાં વિરોધ પક્ષના નેતા તરીકે સક્રિય રહી લોકોના પ્રશ્નો માટે લડત આપી રહ્યા છે, જેને કારણે આ વિસ્તારમાં તેમની પકડ અત્યંત મજબૂત ગણાય છે. તેમની સાથે સામાજિક ક્ષેત્રે મોટું નામ ધરાવતા અને સેવાભાવી સંસ્થાના ફાઉન્ડર બખ્તિયાર ખાન જફરુલ્લા ખાન પઠાણ એટલે કે બક્કો મેદાનમાં છે, જેઓ છેલ્લા 2 ઇલેક્શનથી રેકોર્ડ બ્રેક મતોથી જીતતા આવ્યા છે અને જનતામાં લોકપ્રિય છે. પેનલના અન્ય 2 મહિલા ઉમેદવારો શબાનાબેન ઇકબાલભાઈ મલિક અને સીતાબેન અર્જુનભાઈ વસાવા પણ છેલ્લા ઘણા સમયથી સેવાકીય પ્રવૃત્તિઓ પહોંચાડી રહ્યા હોવાથી મહિલા મતદારોમાં તેમનું વિશેષ પ્રભુત્વ જોવા મળી રહ્યું છે. પ્રચાર દરમિયાન ઉમટેલી જનમેદની અને મળી રહેલ જન સમર્થન પરથી એવું લાગી રહ્યું છે કે કોંગ્રેસ આ બેઠક પર મજબૂત સ્થિતિમાં છે. જોકે હવે જોવું એ રહ્યું કે આગામી મતદાનના દિવસે આ લોકપ્રિયતા મતોના બોક્સમાં કેટલી પરિવર્તિત થાય છે અને અંકલેશ્વરની જનતા કોના પર વિશ્વાસ મૂકે છે.